ભરૂચમાં વ્યાજખોરીનો ભયાનક કિસ્સો, વેપારી પર મારપીટ અને બળજબરીનો આક્ષેપ. ભરૂચના તુલસીધામ વિસ્તારમાં વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે સી ડિવિઝન પોલીસ મથકે ગંભીર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2022માં ધંધાકીય જરૂરિયાત માટે તેમણે અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી 3 લાખ રૂપિયા 5% વ્યાજે ઉછીના લીધા હતા. અધિક વ્યાજ અને દબાણ બાદ ફરિયાદી જણાવે છે કે અત્યાર સુધીમાં તેમણે 18 લાખ રૂપિયાની ચૂકવણી કરી દીધી હોવા છતાં પણ આરોપીની લાલચ અને અત્યાચાર વધી રહ્યા છે. આરોપીએ વેપારીની દુકાન પર આવો જાઓ કરીને ગાળો બોલી, પરિવારને ધમકીઓ આપી અને છેલ્લે તેમને બળજબરીથી કારમાં બેસાડી માર્યા હોવાના આરોપ છે. સોશિયલ મીડિયામાં કથિત ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. વેપારી ત્રાસ અને હિંસાથી પ્રભાવિત થઈ કાયદાનો આશરો લીધો. સી ડિવિઝન પોલીસે લેખિત અરજી સ્વીકારી વધુ તપાસ શરૂ કરી છે.